વેલકમ ટુ માય કિચન. આજે બનાવીશું હેલ્ધી કમ્ફર્ટ ફૂડ મગ પુલાવ. તેના માટે અહીં 1 કપ મગ લીધા છે. તેમાં તેને 1.5 કપ પાણીમાં છૂટા મગ રહે તે રીતે બાફી લેવાના છે. મગ સારી રીતે બફાઈ ગયા છે. મેં અહીં 2 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. ચોખાને પાણીથી 2 વાર ધોઈને તેમાં 2.5 કપ પાણી ઉમેરીશું. તમે ખુલ્લા વાસણમાં પણ પાણી ઉકાળીને તેમાં ચોખાને બાફીને લઈ શકો. તેમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીને 3 થી 4 વિસલ કરી લઈશું. બાસમતી રાઈસ પણ તૈયાર થઈ ગયા છે. હવે એક કડાઈમાં 1 ચમચો તેલ મૂકી તેમાં જીરું નાખી ડુંગળીને 1 મિનિટ સુધી સાંતળી લેવાની છે. ડુંગળી સતરાઈ જાય એટલે તેમાં લીલા મરચાં, શિમલા મરચું, કોબીજ, ટામેટું નાખીને તેને ઢાંકીને ચડવા દઈશું. શાક ચડી ગયું છે. તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈશું. માં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરી લેવાનું છે. તેમાં બાસમતી ચોખા અને બાફેલા મગ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ઢાંકીને 5 મિનિટ સુધી ગેસ પર થવા દેવાનું છે. હવે તૈયાર છે મગ પુલાવ. ઉપરથી કોથમીરને ઉમેરી લઈશું.